નગરપાલિકા દ્વારા 22/9/2014 રોજ જે પાર્ટ ટાઈમ ફૂલ ટાઈમ સફાઈ કામદારોને ઇન્ટરવ્યુ લઈને તેઓને 20/10/2014 રોજ નિમણૂક આપવામાં આવેલી અને નગરપાલિકાએ જે તે વખતે સીધી ભરતીના નિયમ મુજબ આ કર્મચારીઓની ભરતી કરેલી અને ત્યારથી આ દિન સુધી આ કર્મચારીઓ સળંગ નોકરી કરતા આવેલા છે, કોઈ પણ તૂટ વગરની. એટલે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ મુજબ જે કર્મચારીઓના વાર્ષિક 240 દિવસ પૂર્ણ થતા હોય તેવા કર્મચારીઓને કાયમી કરવા પડે, જેથી હાલની મહાનગરપાલિકાએ આવા કર્મચારીઓને કાયમી લાભ ન મળે અને કાયમી ન કરવા પડે, તેથી આવા કર્મચારીઓને તેઓએ 1લી તારીખથી આઉટસોર્સિંગ એજન્સીમાં તબદીલ કરેલા છે અને તબદીલી રોકવા માટે અમે આજે ભેગા થયા છે. જો મહાનગરપાલિકા તેમનું આ કૃત્ય નહીં રોકે તો અમે જ્વલનશીલ આંદોલન કરીશું. નગરપાલિકાથી મહાનગરપાલિકા થયા પછી કોઈ પણ જાતના કાયમી હુકમ વગર જે કર્મચારીઓને નગરપાલિકાના પેરોલ ઉપર એટલે કે વાઉચર ઉપરથી પગાર થતો હતો એમને નિયમિત કરવા માટે અમે આ સુનિશ્ચિત કર્યું છે કે આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેકને નિમણૂક મળે અને જે કોઈ પગારના અને જુદા જુદા પ્રશ્નો છે એ એક જ સરખા થાય. આ પ્રક્રિયાથી જે પાર્ટ ટાઈમ પગારદારો છે કે જેમને 6,000 પગાર મળતો હતો એને પણ અમે ફૂલ ટાઈમ પગારમાં લઈએ છીએ, એટલે કે લગભગ 16,000 થી 17,000 જેટલો પીએફ સાથે પગાર મળે છે. તદુપરાંત જે કર્મચારીઓને અત્યારે 11-12,000 વાઉચર ઉપર મળે છે એમને પણ ફાયદો થવાનો છે, 16,000 થી 17,000 જેટલો પગાર મળશે અને એમનું નિયમિત પ્રોવિડન્ટ ફંડ કપાશે. એટલે આ કોઈ ગેરસમજથી આ કર્મચારીઓ આમાં સંમત નથી થયા અને એમના માટે થઈને એ લોકો આવેદનપત્ર આપી ગયા છે, પણ એમને સમજૂત કરવાનો મેં અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે કે આ તમારા હિતની વાત છે અને આગળ ઉપર પણ જે કોઈ લાંબા સમયથી કર્મચારીઓ કામ કરી રહ્યા છે સરકારશ્રીના નીતિ નિયમોને અનુસાર અને સરકારશ્રી દ્વારા જે કોઈ જગ્યાઓ નિયત થાય તેમાં જે ભરતી પ્રક્રિયાના જે નિયમો બને એ અનુસાર આગામી પ્રક્રિયા કરવામાં